ભુજમાં હસતા ફરતા છાસ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો। સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા, ભુજ। ભુજ શહેરમાં આજથી 4 મહિના સુધી હરતા ફરતા છાસ કેન્દ્રનો આરંભ કરવામાં આવ્યો છે। ભુજની સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળના ઉપક્રમે અને અલગ અલગ દાતાઓના સહયોગથી આ છાસ વિતરણ દરરોજ કરવામાં આવશે અને આ રીતે પ્રથમ દાતા સ્વ KL ઠક્કર એટલે કે કાર્યપાલક ઇજનેર એની સ્મૃતિમાં તેમના પુત્ર નીતિનભાઈ ઠક્કર તરફથી આજથી આરંભ કરવામાં આવ્યો છે અને પછી જેમ જેમ દાતા મળતા જશે તેમ તેમ દરરોજ આ હરતા ફરતા છાસ કેન્દ્રનું આપણે વિતરણ કરી શકશું। તો આજથી એટલે કે 11મી માર્ચથી આ શરૂ કરવામાં આવ્યું છે, જે 4 મહિના સુધી ચાલુ રહેશે। પ્રથમ વરસાદ પડશે ત્યાં સુધી આ છાસ કેન્દ્ર ભુજની અંદર ચાલુ રહેશે। તો આ માટે દાતાઓને આગળ આવવા અપીલ કરવામાં આવે છે। કોઈને જન્મજયંતિ, પુણ્યતિથિ કે કોઈ એવો પ્રસંગ હોય ત્યારે આપ આ છાસ કેન્દ્રના દાતા બની શકશો। તો દાતાઓને ફરી વિનંતી કે આ છાસ કેન્દ્ર જરૂરી ઝૂંપડપટ્ટીના લોકો લાભ લઈ શકે તે માટે સહયોગ આપવા વિનંતી કરવામાં આવે છે।